નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શુક્રવારના બંધ મુકાબલે આજે ખુલ્યો ત્યારે આ શેરમાં 90% નો ઘટાડો આવી ગયો। તેમ છતાં પણ રોકાણકારો ફૂલ મોજમાં છે અને રોકાણકારોના રોકાણમાં કોઈ જ ફરક પડ્યો નથી। તો આ કયો શેર છે અને કેમ 90% આ શેરમાં ઘટાડો આવ્યો, તેમ છતાં પણ રોકાણકારો કેમ ખુશ છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને શું ફાયદો થવાનો છે એના વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ સોમવારે બજાજ ફાઇનાન્સના શેરો ઉપર રોકાણકારોની ખાસ નજર છે। બજાજ ફાઇનાન્સના શેર બોનસ ઇસ્યુ અને સ્ટોક સ્પ્લિટ માટે એક્સ ડેટ ટ્રેડ કરી રહ્યા છે। સોમવારે આ સ્ટોક શરૂઆતના કારોબાર દરમિયાન લગભગ સામાન્ય તેજી સાથે 938 રૂપિયા અને 50 પૈસા પ્રતિ શેરના ભાવ ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા। કંપનીએ તેના ચોથા ક્વાર્ટરના પરિણામોની સાથે બોનસ ઇસ્યુ અને સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી હતી। આજે 16 જૂન એની રેકોર્ડ ડેટ રાખી હતી, એટલે કે કંપની હતી બજાજ ફાઇનાન્સ તેની ક્વાર્ટરલી પરિણામોની સાથે કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુની જાહેરાત કરી હતી અને 16 જૂન એટલે કે આજના દિવસે એની રેકોર્ડ ડેટ રાખી હતી। સોમવારે બજાર ખુલતાની સાથે જ બજાજ ફાઇનાન્સના શેર શુક્રવારના ક્લોઝિંગ મુકાબલે લગભગ 90%ના ઘટાડા ઉપર ટ્રેડ કરતા જોવા મળ્યા, પરંતુ શેરમાં આ ઘટાડો સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુના કારણે છે। 29 એપ્રિલના રોજ બજાજ ફાઇનાન્સે તેના શેરધારકો માટે 44 રૂપિયા પ્રતિ શેરનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપ્યું। 44 રૂપિયા પ્રતિ શેરનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ, બોનસ ઇસ્યુ અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી। ડિવિડન્ડ માટે 30 મે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી હતી। 50 શેરોના આધાર પર દરેક એક શેર ઉપર 4 બોનસ શેર મળવાથી તમને 200 બોનસ શેર મળશે। આ પ્રકારે તમારી પાસે કુલ 250 શેર થશે। ત્યારબાદ સ્ટોક સ્પ્લિટ લાગુ થવા ઉપર દરેક એક શેર ઉપર તમારા 2 શેરમાં બદલાઈ જશે, એટલે કે તમારી પાસે રહેલા 250 શેર 500 શેર થઈ જશે। એટલે કે એક શેર ઉપર 4 બોનસ શેર મળવાના છે। એક શેર ઉપર 4 બોનસ શેર મળવાના છે અને એક શેરના 2 વિભાગ થવાના છે। એટલે કે જો તમારા જોડે એક શેર હોય તો 4 બોનસ શેર એટલે કે ટોટલ 5 અને એના 2 વિભાગ એટલે 10 શેર થઈ જાય તમારા જોડે એક શેર હશે તો। પછી વાત કરીએ કે કંપનીએ 1:4 ના રેશિયોમાં બોનસ ઇસ્યુની જાહેરાત કરી હતી। એનો અર્થ એ કે રેકોર્ડ ડેટ સુધી તમે પેડ અપ ઇક્વિટી શેર માટે શેરધારકોને 4 વધારાના બોનસ શેર આપવામાં આવશે એક શેરની સામે। બજાજ ફાઇનાન્સના સ્ટોક સ્પ્લિટ વિશે વાત કરીએ તો 1:2 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી, એટલે કે 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા ઇક્વિટી શેરને બદલામાં 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા આ ઇક્વિટી શેર રોકાણકારોને આપવામાં આવશે। એક શેર સામે 2 શેર। રોકાણકારોને કેટલા શેર મળશે એ જોઈએ તો બોનસ ઇસ્યુ અને સ્ટોક સ્પ્લિટ લાગુ થયા બાદ જો કોઈ રોકાણકાર પાસે 100 શેર હોય તો બજાજ ફાઇનાન્સના તેને કુલ 1000 શેર મળશે, એટલે કે તમારા જોડે એક શેર હશે તો તમને 10 શેર મળશે। એવી જ રીતે 100 શેર હશે તો તમને 1000 શેર મળશે। પછી વાત કરીએ કે આ પહેલા પણ થયું હતું સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુ। સપ્ટેમ્બર 2016 માં બજાજ ફાઇનાન્સે 1:5 ના સ્ટોક સ્પ્લિટ અને 1:1 ના બોનસ ઇસ્યુની જાહેરાત કરી હતી। પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો જૂન મહિનામાં શેર 3% સુધી તેજી જોવા મળી, જ્યારે 2025માં હજુ સુધી 36%ની તેજી આવી છે। એક વર્ષ દરમિયાન શેરે 28% ભાગ્યો છે। 5 વર્ષમાં 279%ની તેજી જોવા મળી, જ્યારે કંપનીની માર્કેટ કેપ 5,80,052 કરોડ રૂપિયાની છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે બજાજ ફાઇનાન્સના શેર વિશે વાત કરી, જે શુક્રવારના બંધ ભાવના મુકાબલે આજે સોમવારે 90%ના ઘટાડા સાથે ખુલ્યો। તેમ છતાં પણ રોકાણકારોમાં ખુશીનો માહોલ છે, કેમ કે જે રોકાણકારો એક શેરમાં રોકાણ કર્યું છે એના શેર બોનસ ઇસ્યુ અને સ્ટોક સ્પ્લિટ બંનેનો લાભ મળી 10 શેર થઈ જશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।